તો હલો જય માતાજી મિત્રો, તમારું બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. જો મિત્રો આ વિડીયોમાં ન હોય ને તો વિડીયો લાઈક કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જોઈ મિત્રો અત્યારે આપણે કપા વાવ્યો ને એના આજે 7 દી થઈ ગયા છે અને આમાં છે ને અત્યારે કોક છોડવાનું કાપે છે. તો છે ને આપણે એમાં અત્યારે દવા ચડાવવાની છે. તો આપણે ડ્રીપમાં દવા ચડાવવાની છે ને મિત્રો. તો જોઈ લઈએ આપણે છે ને પંપ લેતા જઈએ ને પંપથી છે ને આપણે જુગાડ કરવો છે દવા ખાવકા ચડીએ એટલે છે ને આપણે દાળની મોટર હાંકવી છે ને મોટર એટલે એને દાબ ન દેવો પડે. આપણે આ સીધું છે ને પંપથી દવા ચડીએ ને એવો જુગાડ કરવાનો છે. તો ચાલો વિડીયોમાં એન્ડ સુધી કન્ટિન્યુ બની રહેજો. અને આપણે છે ને આવીને ઘડીક મોટર ચાલુ કરી રહી છે ને અત્યારે કરી દીધી છે બંધ. તો પહેલાં છે ને આપણે નળીને બધું ફિટ કરી વાળી અને પછી કરી દઈ મોટર ચાલુ ને પછી છે ને દવા ચડાવી દઈએ આમાં. આવી ગયો છે એકણ આપણે મિત્રો આ ફિલ્ટર છે અને આવું ડટી રહીને તે આપણે કાઢી નાખીને અહીંયા ઓલો પંપની નળી આવે ને એ પંપની નળી આપણે ચડાવી દઈએ. આપણે પંપમાંથી નળી પણ કાઢી હોય છે અને આપણે આવી રીતે ચડાવી દઈએ. દેખાય આવી રીતના પહેલાં ફિટ કરી દઈએ ને આપણે પછી પંપમાં ચડાવી દઈએ. આ થઈ ગયું ફિટ. હવે ને અહીંયા પંપની આવડિયા નળી રહી ને જો આ એ ને આપણે અહીંયા ફિટ કરવાની છે. તો જોઈ લઈએ મિત્રો આપણે છે ને પંપમાંથી નળી જોઈ લઈએ આપણે ઊંધી કરીને અહીં ફિટ કરી વેરી અને આ નળીને છે ને આપણે જોઈ લઈએ સામે ફિટ કરી વેરી છે. બરાબર. તો આપણે થઈ ગયું છે કમ્પ્લીટ જુગાડ. હવે ને આપણે વાડીએથી જે જૂની દવા રહીને આપણે જે છંટકાવ કરવામાં નથી હાલે તે આપણે દવા લેતા હોય ને ઓગાળીને છે ને આપણે પંપમાં નાખ્યા જવાનું એટલે છે ને દવા ચડી જાય. બરાબર. તો જોઈ લઈએ મિત્રો અત્યારે છે ને આપણે કરી વારી છે મોટર ચાલુ અને આ બધી આપણી જૂની દવા છે ને જો હે પ્રોફેનો સાઇપર છે પછી ઇથિયોન છે અને આવડીએ કહીએ સાઇપર કોરોબાન છે. જે બધી ગેસવાળી દવા છે ને એ બધી આજે આપણે આ ડ્રીપમાં ચડાવવાની છે. જો આ બધી પંપ ફિટ થઈ ગયો છે આમાં કણે નળી ફિટ થઈ ગઈ છે. તો પહેલાં છે ને આપણે આમાં જો પાણીનું ફરી ગયું તો આપણે પાણી છે ને લઈને આમાં નાખી રાખવાનું. તો પહેલાં હાલો આપણે છે ને દવા ભેળવી દઈએ આમાં. એટલે મિત્રો આમાં છે ને આપણે અત્યારે દવા બધી હતી ને આપણી જૂની બધી ટીપણામાં નાખી દીધી અને પછી છે ને આપણે દાબ વગર અત્યારે કેટલાનું હોય એટલું પ્રેશર છે ને વાયુનું ચાલુ કર્યું. અત્યારે એટલું પ્રેશર છે ને એટલે આપણે છે ને આ પંપનો જુગાડ કર્યો છે. તો છે ને હવે આપણે પહેલાં પંપ ભરી લઈ અને પછી કરી દઈએ દવા ચડાવવાનું ચાલુ. બરાબર. તો છે ને મિત્રો જોઈ લ્યો પંપ ભરાઈ ગયો છે અને હવે છે ને આપણે આવડો ડ્રીપમાં ચડાવી દઈએ દવા. બરાબર. જોઈ લ્યો મિત્રો આવી રીતે છે ને પંપ ખાલી નહીં થવા દે પંપમાં છે ને નાખી દેવાનું. અત્યારે છે ને આપણે પ્રેશર કરી નાખ્યું થોડુંક ઓછું અને જોઈ લો એટલું બેરલ ઓલો ટીપણું પણ થઈ ગયું છે ખાલી. બરોબર. તો જોઈ લે આમાં આપણે નાખી રાખીને દવા છે ને દાબ વગર છે ને આમાં અત્યારે દવા ચડે ડ્રીપમાં આપણે. તો જોઈ લે મિત્રો આપણે છે ને આવડો જુગાડ કરી વેરો છે. એમાં છે ને પહેલાં આપણે આ બાજુ પંપ રાખ્યો છે ને પંપની નળી છે ને સીધી આપણે જોઈ લઈએ અહીંયા કાણે આવડું આ ઓલો ફિલ્ટર છે ને ફિલ્ટરમાં દઈ દીધી એટલે ત્યાંથી છે ને જોઈ લો આપણો જુગાડ થઈ ગયો છે કમ્પ્લીટ. અને અત્યારે છે ને વેન્ચ્યુરીમાં આપણે દાબ વગર અત્યારે છે ને આપણે આમાં ડ્રીપમાં કપાસમાં દવા ચડે તમે જોઈ શકો છો. જોઈ લો આપણે કંઈક આવી રીતના જુગાડ કર્યો છે. તો મિત્રો અત્યારે જોઈ લો આપણે છે ને દવા કમ્પ્લીટ ચડી ગઈ છે તમે જોઈ શકો છો. તો જોઈ લો હું તમને એને દેખાડી રેડી અને આપણે કરી દીધું છે બંધ અને કીધું ને ઘડીક જવા દે પાણી એમ ડ્રીપમાં અને પછી એને આપણે જાહેરીને એ પાવ હાટું લાઈન ખોલી નાખી. જોઈ લો કમ્પ્લીટ અત્યારે જોઈ લો કેટલું ભીનું થઈ ગયું છે. અત્યારે છે ને આપણે આમાં આખામાં કમ્પ્લીટ એકરા અટકે દવા ચડાવી દીધી છે. તો મિત્રો અત્યારે છે ને આપણે કમ્પ્લીટ દવા ચડી ગઈ છે અને એને મોટર બંધ કરીને અત્યારે આપણે જાવી છીએ ઘરે. બસ મિત્રો આ વિડીયોમાં એટલું લાઈક કરો અને આ વિડીયોમાં હોય ને તો લાઈક કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો હાલ મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય માતાજી.